દશરથ પાસે રાત્રે કારે અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું। દશરથ બ્રિજથી રાત્રે 9 વાગ્યાના અરસામાં વરના કાર HP પેટ્રોલ પંપ તરફ પૂર ઝડપે ઉતરી રહી હતી। તે સમયે આગળ જઈ રહેલા બાઇકને અડફેટે કાર ચાલકે લીધી હતી। આ અકસ્માતમાં બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલ 2.5 વર્ષનું બાળક ઉછળીને કારના કાચમાં પટકાયું હતું। બાઇક ચાલક મોઇનભાઈને પણ ઈજા પહોંચી હતી। અકસ્માત થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। કાર ચાલકે સ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, જો કે અન્ય કાર ચાલકે તેનો પીછો કરીને તેનો રોકવાનો પ્રયાસ કરતા તેને પણ અડફેટે લીધી હતી, જેમાં તે કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી। મળતી માહિતી અનુસાર બાઇક ચાલક પરિવાર સાવલીનો છે અને તેઓ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા, જ્યારે કાર ચાલક શોએબ સાદિરભાઈ મલિક રહે ગોરવા ફાતિમા પાર્ક આણંદથી આવી રહ્યો હતો। અકસ્માતની જાણ થતાં છાણી પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી। પોલીસે કાર ચાલક શોએબને ઝડપી પાડ્યો હતો। પૂછપરછમાં તેને પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે મને ખેંચની બીમારી છે, મને ખેંચ આવતા ભૂલથી એક્સિલેટર દબાઈ ગયું હતું, જેથી અકસ્માત સર્જાયો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।